જોઈ લ્યો તમે, આ પ્લાન બનાવવાનો છે આજ, પછી બુરા ભાઈનો એનો વારો છે. આવી ગયા લ્યો, જોઈ જોવો પ્લાન કર્યો છે ખોખાનો. હું જાઉં છું લગ્નમાં. ક્યાં? ઓલા ભીમાના છોકરાના લગ્ન છે કે નહીં? હા, અને નાન કાકાનું હોન્ડા લઈને જાઉં છું. હોન્ડા લઈને લગ્નમાં નહીં જાવ, રિક્ષામાં યા જાવ. હું લેવા? અરે અહીંયા જઈને એન્ટ્રો પાડવાનો, એન્ટ્રો. એન્ટ્રો પાડવો, પણ હોન્ડા હાઈકું કોઈ તમે? એટલે લૂના નું આપતો હું. હવે લુનામાં ને હોન્ડામાં ફેર આવે. લુના આમ લીવર આપો ને ત્યાં હાલે, અને હોન્ડામાં કેટલું ધ્યાન રાખવું પડે ખબર છે? હવે એને લીવર આપો એટલે દોડે. એટલે નકરું લીવર ન આપવાનું હોય. એક હાથમાં કલશ આવે, બીજા હાથમાં લીવર આવે, એક પગમાં ગેર આવે, બીજા પગમાં બ્રેક આવે. એટલું બધું તમારા મગજ છે, સારે ચાર વસ્તુનું ધ્યાન રાખી શકો. હા, એ હું શીખી જાય છું તારે. લે શીખી જશો ને ત્યાં કોઈ ભૂંહાઈ જશે ડોસી બોસી. કાંઈ ન ભૂહાય હવે. લે આમ જો આ પ્લાન મેં કર્યો છે. ઓલા ભૂરાભાઈ ને મનસુખ નહીં તેથી પૈસા લઈને આપણા ગોબા ઉપાડી ગયા ને, ઓલા રણુદાદા આપણને માર્યા કે નહીં, કોપારી વાળું ફેલ ન ગયું આપણું. હા, એ પૈસા પાછા લેવાના છે ને કોકના ગોબા ઉપાડવાના છે. એ કરી હાલો. મારે છે ને એ કાંઈ નથી કરવું. મારે જવું લગ્નમાં. લે હું જાઉં છું. લે વ્યવહારે ઉપડ્યા વ્યવહારે. આ કરવાનું છે નથી કરતા, અને પૈસા વાપરવા ગયા અહીંયા. મારે તો આજ ગોબો ઉપાડવો જ છે એકાદાનો. જોવો હમણાં હોન્ડા હાંકતા આવડતું નથી, હોન્ડો લઈને જાવું લગ્નમાં. આનો પ્લાન હું છે ને તમને આગળ ખબર પડશે. આલા બુરાભાઈની દુકાને આ માલવું પડે. એ મનસુખ, આ નાન બાપા ત્યાંથી ગાડી લઈને તો આવ્યો. આ ચાલુ કેમ થાય? એટલે તમને ગાડી ચાલુ કરતા નથી આવડતી, અને નાન દાદાએ તમને ગાડી આપી દીધી ને એ મને બહુ ગમ્યું. એટલે મારે લગ્નમાં જવું એટલે ગાડી મને આપે જ ને. આપે હા તો લાવો ચાલુ કરવી ને તમારે. હા બસ. આ 7 ડબ્બો. હા, 7 ડબ્બો એટલે ગાડી ચાલુ. જો જાવ છો ઉભા રહેતા એ મનસુખ, આપા હાલતી તો નહીં. કલશ દબીને ઘેર પાડો તો ગાડી હાલે, એમ ન હાલે. આવડા દીધું એનો. આ કલશ દબી આમ દબો આ ગઈ પાછો ઘેર પાડ. આવડા. હા હવે ધીમે ધીમે કલશ ચૂકવાનું, લેવર દેવાનું. હા કલશ ચૂકવાનું, લેવર દેવાનું એટલે હાલશે. એ હા, એ હાલી હાલી હાલી. પણ બરેક એ તારી હતી બરેક નું તો કેતા ભૂલી જાય ડોહા. આઈન પણ સાઈડ બરેક આવે. હવે એને નાઈન દાદાને ઘેરે જાય જાતા હોય ને એને જાવ દે ને. મારો મગજ તપાઈ દીધો. રણુ દાદાને ઘેરે હું જાઉં છું. એ ડોહા ત્યાં કોક એની છોકરી રિહામણે આવી એવી વાત સાંભળી છે. મનસુખ વાંઢો તો હમણાં 2 દિવસમાં લગ્ન કરશે. રણુ ડોહા ઢીંગા, હા બુરાભાઈ. હવે તું તીધી લગ્નમાં ગયો તો. હા આમ જો વાલમભાઈ ના પૈસે વાલમભાઈ ના બાબુ દાદા ને બધાના ગોબા ઉપડાઈ લીધા મેં. એ તો મેં વાત સાંભળી હો. તારે એમ છે. હવે હમણાં વાલમભાઈ ના ઘરના કોઈ આપણી દુકાન બાજુ ડોકા છે નહીં. એમ લે તો પછી વાંધો નહીં. ઓલા પો ભરી રોડેથી માંડ પહોંચ્યો અહીંયા માંડ. હું કામ આવ્યા? એ બુરાભાઈ, હા ઓલો રોડ છે ને હા ત્યાં એક ટેમ્પો ભરીને જતો હતો, દુકાનનો માલ ભરીને. હા એમાં ત્યાં કાર્ટૂન પડી ગયું, હે લઈને વેવો અહીંયા. તે હું છે આમાં વાલમભાઈ? હોપારી હોય એવું લાગ્યું આખું કાર્ટૂન ભરીને. ઓહો આખું કાર્ટૂન ભરીને હોપરી. તો આ હોપારીનો વહીવટ કરવાનો છે મારે. હવે તમારથી હોપરીનો વહીવટ ન થાય કા ઢીંગા? નો થાય ને. તમારી દુકાન છે નહીં તો પછી ઈ આ બધું જે કરતા હોય ને ઈ કરે, તમારું કામ નહીં. એક કામ કરો ને, આ હોપરી અમને દઈ દો ને. હવે તમે વાતમાં અમને ઘડીક ઉધાર દેવાય ના પડો ને ઘડીક પૈસા દેવાય ના પડો. અમે લગ્નમાં જતા હોય ને તો પેલા દુકાને જ્યાંથી લેતા ને નામું એમને એમ કહે વાલમભાઈ 500 1000 2000 જોઈને સાંભળો કરવા તો લઈ જજો. એને દુકાન વાળા કહેવાય, એને વસ્તુ દેવાની હોય કઈક જડી હોય તો. તમને કામ દેવી? હા પણ ઈ એવું બધું હાલ્યા કરે. આપણે અંદર થોડું કઈ બધું ગણીને ગેઠે બાંધવાનું હોય. એમ તમને ઉધાર નથી દેતા. તો આ એક બોલ આપો ઉધારે. કયું? એક હાડો આપો આપો. હાલ્યો ને આપી દેના બુરાભાઈ. આપજે ઢીંગા આપજે. ઈ આપજે. બે રાખો બે. એમ નહીં તો અમારે લગ્નમાં જવાનું છે ને, અમારે સાંડલો છે 1100 નો. હા તે પણ એમી ક્યાં ના પાડી? બોલો નહીં. 500 રૂપિયા છે મારી પાસે, 600 આપો. હાલ્યો ને આ 500. હા
અને આ 600 હા. લ્યો બસ. હા તો કાંઈ વાંધો નહીં. હા આ હું લગ્નમાં થઈને તમને પાછા દઈ દઈશ. હા તે હે 5 વાગે લગ્નમાં આવું ને તારા પાછા દઈ દઈશ. 600 હા હા અને 5 વાગે નહીં દ્યો તો તો આ કાર્ટૂન અહીં મૂકતો જ આવું છું. અહીંયા મૂકીને જશો તો મને ચડેલું જ છે ને આખું કાર્ટૂન તમારું. બસ 600 તો હાજર 5 વાગે પાછા ન દઈ શકું ને તો એમ તો હા તે તો હે વાલમભાઈ હા આ તમારે એટલે થઈ રહી છે વાપરવાનું હું બાબુ દાદા પાસે લઈ લઈશ. ઉભા રહ્યો હં. બાબુ દાદા પાસે આપણે શું કામ લેવા જોઈએ હા આ લ્યો આ 1000 રૂપિયા બીજા લેતા જાવ પહોંચો. 5 વાગે દઈ દેજો હા અને નકર આ કાઉન્ટર રહ્યું ને આને ભૂલી જઈજો 2000 નો મેં કીધો ને. હા તે હાલ્યો નહીં પણ એમ ક્યાં એવું તમારે રાખ્યું આ 400 બીજા હાલ્યો 2000 5 વાગે દઈ દો. હા નકર કાર્ટૂન તમારું. હા જો એ લે એ વાલમભાઈ જાવ જાવ બાબુ દાદા ગયા ફફડાટી આમ ગાડી લઈને એ હોન્ડા વાળાનું લેવા નાન કાકાનું કહું છું કે રિક્ષા મેં બાંધતા નથી. ગઢે ગઢ પણ હાકે ગયા ઘા હો પણ પણ એને ખબર હોય તો સારું બરીક ક્યાં છે. તો જાવ 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 હટ બન્યો ઉભા રહ્યો એ ભૂરાભાઈ હું છે તમે બુદ્ધિના બાદન છો. કેમ એલા ઓલો 600 રૂપિયા માનતા હતા વાલમભાઈ, તમે એના પૈસા કેટલા બધા આપી દીધા? 2000 નો દેવાય. હવે 600 રૂપિયા તો વાલમભાઈ 5 વાગે ત્યાં ગમે ને ભેગા કરીને દઈ જાય. આ મેં બીજા 1400 હું લેવા આપ્યા 2000 કાંઈ એનથી 5 વાગે ત્યાં થાય નહીં અને કાંઈ વાલમભાઈ હોપરી પાછી લેવા આવે નહીં. આ લગભગ મને એમ લાગે 50 કિલોનું આખું પાર્સલ હશે હોપરીનું. 500 ના ભાવનું ગણિત તો કેટલાનું થાય? એમ 25000 નું થાય. એમ 25000 નું કાઉન્ટર આપણે 2000 રૂપિયામાં લઈ લીધું. 2000 કાંઈ એનથી થાય નહીં અને કાંઈ વાલમભાઈ 5 વાગે ત્યાં લેવા આવે નહીં. કાંઈ વાંધો નહીં. રણુ દાદા બહાર આવો તો રણુ દાદા. કોણ છે? હા. એ તું તિખારી નથી કા? નહીં તો તું મંદી નથી નહીં તો તું વિમલાય નથી નહીં સિગ્નેચર નથી તો નહીં ઓળખા કરે. તો તારું નામ શું છે? મારું નામ વેફર વેફર બાલાજી દાદાની વેફર. રણુ દાદા રણુ દાદાની 8 છોકરીઓ છે એમ તો કેતા. તારો કેટલા નંબર છે? 8 8મો નંબર તારો. હા રણુ દાદા ક્યાં જા? રણુ દાદા લગનમાં લગનમાં? હા તો તમે હવારમાં આવેલા છો? હે કેદી આવ્યા રી હમણે? હા હવારે તમને ક્યાં દીધેલા? મને ભાવનગર ભાવનગર. રણુ દાદા મને કહેતા હા મારી 8મી છોકરીને મેં ભાવનગર દીધી છે. મને તો વાંઢા ગમે તે રી હમણાં આવશે ને તું મુંજાતો નહીં. આગળ નથી કેવું ઘરે કોઈ નથી. હાલો ગામમાં ગામમાં હા, રખડુ દાદા છે ને રખડુ દાદા રાકાવદરની જે માલપા 1 નંબરનો કોણ રાખે. કોણ એટલે તમે માલપા સમસી ભરીને આઈસ્ક્રીમ ખાઓ કે નહીં આખા ટાટા બહુ થઈ જાય બરફ જેટલા. ગામમાં જાણું મારે વિચાર છે. હે? હા તો હાલો આપણે તું તાર મારે હારે હું તમને આખા ગામમાં રખડાવું. હા હાલો બાણું વાંચી દઉં. હે હા ભાવનું વાંચી દે. જોયું આમ હોય એમ વધારે મહેનત ન કરવાની હોય. હાલો હા હા હાલો. ભૂરાભાઈ હા તળ વઈ ગયા તળ. હા તો વાલમભાઈ ઓપરી લેવા નો આવ્યા. હા આમ નામ જો 5 વાગે જાય ને અને 5 વાગ્યા સુધી જો વાલમભાઈ હોપરી લેવા ન આવે ને તો આ બધી હોપરી આપણી. હા હા ભૂરાભાઈ હા 4:30 થવા આવ્યા છે. હા ભાઈ મને ખબર છે આગળ 5 વાગશે એમ. હમણાં વાલમભાઈ આવી જાય ને તો આ છે ને હોપરી વિયા જાય. આપણે કરશું પછી. ઢીંગા હા આપણે એક કામ કરવી આપણે અહીંથી આ હોપરીનું કાઉન્ટર લઈને જ વયા જવી. એમ 5 વાગે વાલમભાઈ અહીં આવે અને આપણને ભેગા થાય તો આપણે એને હોપરી પાછી દેવી પડે ને. આપણે 100 વાગીને વટી જાય ને તો એને ભેગું જ નહીં થવાનું. એમ ઈ ટાઈમ સૂકી જાય એટલે હોપરી આપણી. એમ ઈ તમારો આઈડિયો હારો. ઓલો ઓય બાપા એક કામ કરો ભૂરાભાઈ, હું આ કાર્ટૂન છે ને તમારી માથે ચાલી દેવા એટલે એને ઉડા જાવ. ઓય બાપા આ 50 કિલોનું કાર્ટૂન છે આ તારથી નો ઉપડે. આ 50 કિલો નો ભલે કાર્ટૂન હોય 60 કિલો નો હોય ને તો આ ઢીંગલો ને ઉડા જાય. તમારે જોવું છે? હા તો હાલ ઉપાડી લે હાલ. ઉપાય લઉં.
અહીંયા ઓ બાપા ઓય બાપા ઓ મારા બાપ આવી ગયો આવી ગયું પૂરા ભાઈ હાલ. લઈ લે ઓય બાપા એ ભૂરા ભાઈ હા એક કામ કરો હા આ તમે દુકાન બંધ કરીને આવો હા પછી વાય વાય હવે દુકાન બંધ નથી કરવી દુકાન બંધ કરીને વે જઈને તો વાલમભાઈ ને વ્યામ પડે દુકાન ભલે ખુલી રહી હાલ હાલ આપણે બે વે જઈએ આ કાર્ટૂન લઈને અલો ઓય બાપા અહીંયા ઢીંગા આ તારી હાઈટ નાની છે પણ 50 કિલો હોપરીનું કાઉન્ટર ખેઈ ગયો હો ઉપર લીધું ને એ એ એલા ભૂરાભાઈ આ કોનું સોરીને ભાગ્યા તમે એ સોરી ને ભાગ્યા હો 50 કિલો હોપરી લીધી વેસ્ટી ઓહો 50 કિલો વેસ્ટી વાપરી લીધી લે તો હા કેટલા લીધી ઈ તને અમારે બધું હુલે કેવું ભાઈ આ ઘરે હાલો દે આમ એ ભૂરા ભાઈ હા કેટલા વાગ્યા જોવો ઘડિયાળમાં ઈલા કા ઉપર ઢીંગા હા 5 ની માથે 5 થઈ ગઈ હા હવે કાંઈ વાંધો નહીં હવે કોઈની બીક નથી હા હવે તો ઉતારો હવે આ કા ઉપર ભૂરા ભાઈ હા હવે તો કોઈની બીક નથી લાગતી હવે આ બધી વાત છે ને હા મનસુખને કહી દો આપણે વાત આ તો સાંભળાય તોલા સાંભળું કોઈથી દેવાનું ન હોય એવું તો હું સાંભળું આ 50 કિલો હોપરીનું કાઉન્ટર વેચતું લીધું મેં વાલમભાઈ પાસેથી રૂપિયા 2000 માં 50 કિલોનું કાઉન્ટર હોપારી હા ફક્ત 2000 લે તો ઈ વળી પાછું વાલમભાઈ પાસે તો કઈ હોપારી મોરો હોપરી હોય ને હે લે તો જેવી તેવી હોપરી થોડા મેં લઈ જો જાવ જો પકડ તો આ તે તું તારે જોઈ લે ની એ વાલમભાઈ કે હોપારીમાં ભાગ કરેલો છે અમને શું ખબર અમને તો હોંગું લાગે એટલે લઈ લઈ હે લે તો જોઈ જો એ આ મોરો હોપારી છે અંદર વાતરેલી છે ઈ જો ને એ હા એ આમાં વાતરેલી કાતરેલી કે હોપારી જ ના હા એક જ હોપારી છે હે લા ઢીંગા હા આમાં ક્યાં કઈ હોપારી છે ઓ બાપા ઓ બા એ મને લાગે છે કે વાલમભાઈ આવડા ને એક હોપારી આપીને 2000 નો ગાળિયો કરી જા વાલમભાઈ આવડા ને 2000 માં છેતરી ગયા એ મને લાગતું જ તું કે આ ઢીંગો 50 કિલો હોપારીનો વજન નો ઉપાડી શકે એમ પણ આ ઢીંગાએ ઉપાડેલી હતી ને હોપારી એમાં મને કાંઈ ખબર જ ન પડી કે આમાં કેટલો વજન છે એમ ઓય બાપા હું તમને ના પાડતો તો ના વાલમભાઈને વધારે પૈસા આપવામાં તા 2000 રૂપિયા દઈને બેઠા